તો પૂરના પાણીમાં ડૂબ્યા પછી સુરત મહાપાલિકાને ભાન આવ્યું છે। પર્વત ગામમાં સ્પીડ બ્રેકર તોડવાનું કામ કરવામાં આવ્યું, જેના કારણે પાણી ભરાઈ રહ્યું હતું અને પાણીનો નિકાલ કરવા માટે સ્પીડ બ્રેકર એ તોડવામાં આવ્યું। આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। થોડા સમય પહેલા જ લાખોના ખર્ચે આ રોડ એ બનાવ્યો અને હવે આ રોડ તોડવો પડે છે। તંત્રની અણઘડ નીતિથી સ્થાનિકો પરેશાની વેઠી રહ્યા છે, કારણ કે અણઘડ રીતે આ રોડ બનાવી દેવામાં આવ્યો। એ પહેલા ક્યાંય વિચારવામાં ન આવ્યું કે આ રોડ બની રહ્યો છે, પાણી જળભરાવની સ્થિતિ કેવી રહેશે। સુરતમાં દર વર્ષે ખાડીપુરની સમસ્યા સર્જાય છે। આ વાતની જાણ મહાનગરપાલિકાના તંત્રને છે, તેમ છતાં અત્યારે જે વિસ્તારમાં પાણી ભરાયું હતું તે વિસ્તારમાં આજે ડિવાઈડર બનાવવામાં આવ્યો હતો, સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવ્યું હતું તે હવે તોડી પાડવામાં આવી રહ્યું છે। આ જ વિસ્તારમાં આજે રહીશો માટે આ સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું તે પાણીને અવરોધ થઈ રહ્યું છે, તેને લઈને અત્યારે આ પ્રકારે જે છે તે આ સ્પીડ બ્રેકર જે બનાવવામાં આવ્યું તેને અત્યારે તોડીને પાણીનો નિકાલ થાય તે પ્રકારનું કરવામાં આવી રહી છે કામગીરી। એટલે કે સુરત મહાનગરપાલિકાના આ તંત્રની અત્યારે જે બુદ્ધિનું અત્યારે પ્રદર્શન જે છે તે અત્યારે અહીં કરાઈ રહ્યું છે। પહેલા આ ડિવાઈડર બનાવ્યું, હવે આ જ ડિવાઈડર જે છે તે પાણીને અવરોધરૂપ થઈ રહ્યું છે અને તેને લઈને હવે તેને આ બુલડોઝરના મારફતથી, જેસીબીના મારફતથી તોડાઈ રહ્યું છે અને તે જે અત્યારે અધિકારીઓની દેખરેખમાં આ કામગીરી કરાઈ રહી છે, જેને લઈને આ તમામ પાણી જે છે તે અહીંથી રોડ મારફતે વહી શકે તે પ્રકારે આ કામગીરી હાલ કરાઈ રહી છે। અને એક વૈકલ્પિક રસ્તો જે છે તે અત્યારે હાલ અહીં કરવામાં આવી રહ્યો છે, જે ડિવાઈડર કહી શકાય, જે બમ્પર કહી શકાય, જે સ્પીડ બ્રેકર બનાવ્યું છે તે તોડીને જે પાણી અહીં રોકાઈ રહ્યું છે તેને અહીંથી ઝડપથી નિકાલ થાય તે પ્રકારનો પ્રયાસ હાલ કરાઈ રહ્યો છે। અધિકારીઓ જોડાય છે। સાહેબ, કઈ કામગીરી શું કરાઈ રહી છે પ્રાથમિક પાણી નિકાલ માટે? પ્રાથમિક માહિતી તો આપશો સાહેબ, કઈ તો બોલશો। અધિકારીઓ પાસે કહેવાના શબ્દ નથી, જવાબ નથી, કારણ કે જે ભૂલ થઈ છે તે હવે ભૂલ સુધારાઈ રહી છે। આ પ્રકારની ભૂલ હવે તેમને દેખાઈ છે। પાણી ભરાઈ ગયા બાદ હવે તેઓને ભાન થાય છે કે આ ડિવાઈડર જે છે તે અવરોધરૂપ છે તે તોડવામાં આવી રહ્યું છે। કાકા, તમે જણાવશો, હવે અધિકારીઓને ભાન થાય છે કે ડિવાઈડર જ જેના કારણે પાણી ભરાય છે, કેટલી ગંભીર બેદરકારી કહેવાય? इसमें ठीक है, पानी 5 ओवर में अच्छा रहेगा और जितना जल्दी पानी निकलेगा पब्लिक को आराम हो जाएगा। अच्छा, एसएमसी ने अच्छा काम किया। अच्छा, तो ये कितने देर टाइम से पानी भरा है? भाई तो कल से भरा हुआ है। तो कल से पानी का निकाल होना चाहिए था, क्यों नहीं हो पाया? अब इनकी सर्विस की है, बाकी आज आए तो अच्छी बात है, बढ़िया है। जितना जल्दी करो उतना बढ़िया, पब्लिक को आराम हो जाएगा। लोगों को कितनी तकलीफ दिक्कतें होती है? बहुत तकलीफ हो रही है, बहुत तकलीफ। देखिए खड़े ना, एक्टिवा बाहर लगी हुई है, हम यहाँ खड़े हैं। બિલકુલ બિલકુલ, એટલે આ રીતે અત્યારે જોઈ શકાય છે કે પાણી નિકાલ માટેનો આ રસ્તો અપનાવાઈ રહ્યો છે। એટલે કે હવે મોડે મોડે પણ તંત્રને ભાન થયું કે આ ડિવાઈડર એક અવરોધરૂપ છે અને તેના હવે આપણે તોડીશું તો આ પાણીનો નિકાલ અહીંથી થઈ શકે છે। આ રીતનું જે પ્રદર્શન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। આ સ્થિતિમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। આ વાત જ્યારે ડિવાઈડર બનાવાયું હતું ત્યારે જ ભાન ન થયું, પરંતુ હવે જ્યારે ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે ત્યારે હવે તેઓને આ ડિવાઈડર પર ધ્યાન દોરાયું છે। હવે આ જે બમ્પર જે છે તે બમ્પર તોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે। બમ્પરથી આ જે પાણી જે છે તેને રસ્તા પર નિકાલ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। આ કામગીરી, પાણી નથી નીકળતું, તેનો કોઈ વૈકલ્પિક રસ્તો નથી જતો, પાણી ઓસરી નથી શકતા, તેને લઈને હવે આ કામગીરી તરફ જોડાયા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે કીમ નદીમાં પૂરની સ્થિતિ બની છે। ઓલપાડના વડોલી ગામ પાસે સ્મશાનમાં વરસાદી પાણી ઘૂસ્યા। સ્મશાનમાં નદીની જેમ પાણી વહેતા થયા। ઉપરવાસમાં ભારે વરસાદ, જેને પગલે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, ત્યારે વડોલી અને જ્યાં સ્મશાનમાં એ પાણી ઘૂસી આવ્યા હતા, તો અમે આપને આ વડોલીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ। સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કીમમાંથી પાણી પણ છોડાઈ રહ્યું છે ડેમમાંથી, અને જેના કારણે સતત પાણીની આવક વધતા આસપાસના ગામોને પણ એલર્ટ કરાયા છે। અને વડોલીનું સ્મશાન કે જ્યાં નદીની જેમ પાણી વહ્યા હતા,
સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ. ભારે વરસાદને લઈને નદી નાળા વરસાદી પાણીથી છલકાયા છે. ત્યારે ભીરા નદીમાં પણ વરસાદી પાણીની આવક થઈ. માંડણ, ઉમરજર સહિતના ગામોમાં પાણી ભરાયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. તો સતત વરસાદને કારણે ઉમરપાડા જળબંબાકાર બન્યું છે. સ્થાનિક નદી નાળા છલકાયા છે. વીર નદીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. વીર નદીમાં પુષ્કળ પાણીની આવક છે, કારણ કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદ, જેના કારણે વીર નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર. નિર્મલ, ઉમરપાડા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ, ભારે વરસાદને લઈને નદી નાળા વરસાદની પાણીથી છલકાયા છે. શું સ્થિતિ નિર્મલ? ચોક્કસથી કે સુરતનું મિની ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર જે છે તે પાણી ભરાયા છે. નદી નાળાઓ છે તે છલકાઈ ચૂક્યા છે. ત્યારે ઉમરપાડાની જે વીરા નદી છે, વાવિયાકાળી છે, આ તમામ નદીઓમાં પાણીની આવક થતા જ નદી બે કાંઠે વહી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે, જે નાના પુલો હોય છે, તે પણ આ પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે ઉમરપાડા તાલુકાના માંડળ, ઉમરજર સહિતના જે ગામો છે, એ ગામોમાં ભારે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે. મહત્વનું છે કે વાડીથી ઉમરપાડા જોડતો જે માર્ગ છે, એ માર્ગ પરથી પણ વરસાદી પાણી ફરી વળતા હાલ આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભારે વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે આજે જનતા રિપોર્ટિંગમાં અમારા દર્શક મિત્રોએ શું મોકલ્યું છે તે અમે આપને વિડીયો બતાવી દઈએ. સૌથી પહેલા વાત કરીશું સુરતની. તો સુરત સતત 2 દિવસથી વરસાદી માહોલ સુરતમાં યથાવત રહેતા જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. અનરાધાર વરસાદને લીધે સુરતના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ત્યારે સરથાણા જગત નાકામાં હજુ પણ પાણી ભરાયેલા હોવાનો વિડીયો વીટીવી ન્યૂઝના દર્શકે મોકલ્યો છે. દર્શક વિપુલભાઈ સતાસિયાએ અમને આ ડ્રોન વિડીયો મોકલ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે. તો સરથાણાના અમે આપને આકાશી દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જેને અમારા દર્શક મિત્ર વિપુલભાઈ સતાસિયાએ મોકલ્યા છે કે સુરતમાં કેવા દ્રશ્યો સર્જાયા છે. સતત ભારે વરસાદને કારણે જળભરાવ થયો છે. સરથાણા વિસ્તાર પૂરેપૂરો જળમગ્ન હોય તેવા દ્રશ્યો અત્યારે કેમેરામાં કેદ થયા છે. જોઈ શકાય છે કે રસ્તો ક્યાંય દેખાતો નથી, જમીન ક્યાંય દેખાતી નથી. સતત પાણીનો જળભરાવ. તો છોટાઉદેપુરમાં સિઝનના પહેલા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. બોડેલી નસવાડી હાઈવે નંબર 56 પર પાણી ભરાયા. મોડાસા ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ. લસકાણા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે. વીટીવી ન્યૂઝના દર્શકે લસકાણાના લક્ષ્મી પાર્કમાં ભરાયેલા પાણીનો વિડીયો મોકલ્યો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સહન કરવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાનો એકમાત્ર દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો છે. ઉમરપાડા તાલુકામાં આવેલો આ ધોધ ઓવરફ્લો થયો. ધોધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો ફરી જીવંત થયો છે આ ધોધ અને દર વર્ષે ધોધ જોવા બહોળી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. ત્યારે નયનરમ્ય નજારો એ સામે આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, સુરત જિલ્લાનો આ એકમાત્ર દેવઘાટ ધોધ જે ઓવરફ્લો થયો છે, ફરી એકવાર સક્રિય થયો છે, કેવા દ્રશ્યો નિર્મલ? ચોક્કસથી કે આ જે ધોધ ઓવરફ્લો થયો છે તેના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ જે ઉમરપાડા તાલુકાના દેવઘાટ ગામે આવેલો છે અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ હતી, જેના કારણે હાલ દેવઘાટ જે ધોધ છે તે ઓવરફ્લો થયો છે. મહત્વનું છે કે આ જંગલ વિસ્તારમાં આવેલો એ ધોધ છે અને જે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના જે સહેલાણીઓ છે, સહેલાણીઓ પણ સ્પેશિયલ આ ધોધ જોવા જતા હોય છે. ત્યારે આ સિઝનમાં પહેલીવાર ધોધ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.